જીવનમાં ઘણીવાર એવું લાગે છે કે હવે બધું મુશ્કેલ બની ગયું છે, મન થાકી ગયું છે, હૃદય ભારોભાર થઈ ગયું છે અને આગળ શું કરવું તે સમજાતું નથી. શું તમે પણ ક્યારેક એવું અનુભવો છો કે તમે અંદરથી તૂટી ગયા છો? શું તમને લાગે છે કે જીવનમાં હવે કોઈ રસ્તો નથી? જો હા, તો આજે તમે એકદમ સાચી જગ્યાએ છો. કારણ કે આજે આપણે વાત કરીશું એવા વિચારોની જે હજારો વર્ષથી માણસને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે. તે છે ભગવાન શ્રીકૃષ્ણના અમૂલ્ય ઉપદેશો. જીવનમાં જે થાય છે તે સારા માટે જ થાય છે. શ્રીકૃષ્ણ કહે છે, જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે. આ વિચાર સાંભળવામાં સરળ લાગે છે, પરંતુ જીવનમાં ઉતારવો ખૂબ જ શક્તિશાળી છે. જ્યારે આપણે આ વાતને સ્વીકારીએ છીએ ત્યારે મનમાં રહેલો વિરોધ, દુઃખ અને ફરિયાદો ધીમે ધીમે દૂર થવા લાગે છે. તમે એકલા નથી. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે આપણે એકલતા અનુભવીએ છીએ, પરંતુ શ્રીકૃષ્ણ કહે છે કે તમે ક્યારેય એકલા નથી. ભગવાન હંમેશા તમારી સાથે છે, ભલે તમે તેમને જોઈ શકતા ન હો. આ વિશ્વાસ તમારા દિલમાં એક નવી શક્તિ પેદા કરે છે. મનને શાંત રાખો. થાકનું મુખ્ય કારણ શરીર નથી, પરંતુ મન છે. જ્યારે મનમાં હજારો વિચારો, ચિંતા અને ડર હોય ત્યારે આપણે અંદરથી થાકી જઈએ છીએ. શ્રીકૃષ્ણ શીખવે છે કે મનને શાંત રાખવું જરૂરી છે. ધ્યાન, પ્રાર્થના અને સકારાત્મક વિચારો દ્વારા મનને આરામ આપો. બધું તમારા કાબૂમાં નથી. ઘણો વખત આપણે બધું કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જ્યારે વસ્તુઓ આપણા પ્રમાણે નથી ચાલતી ત્યારે આપણે તૂટી જઈએ છીએ. શ્રીકૃષ્ણ કહે છે, તમારો અધિકાર માત્ર કર્મ પર છે, પરિણામ પર નહીં. જ્યારે તમે આ સ્વીકારો છો ત્યારે જીવન હળવું બની જાય છે. પોતાને ઓળખો. તમારી સાચી ઓળખાણ શું છે? શું તમે માત્ર આ શરીર છો કે કંઈક વધારે? શ્રીકૃષ્ણ કહે છે કે તમે આત્મા છો, શાશ્વત, અવિનાશી અને શક્તિશાળી. જ્યારે તમે આ સત્યને સમજો છો ત્યારે જીવનના નાના દુઃખો તમને અસર કરવાનું બંધ કરે છે. દુઃખ સમયસર પસાર થઈ જાય છે. જીવનમાં જે દુઃખ છે તે કાયમી નથી. શ્રીકૃષ્ણ કહે છે, સુખ અને દુઃખ બંને અસ્થાયી છે. જે રીતે દિવસ પછી રાત આવે છે અને રાત પછી દિવસ આવે છે, તે રીતે દુઃખ પછી સુખ ચોક્કસ આવે છે. હિંમત ના હારશો. જ્યારે અર્જુન યુદ્ધમાં હાર માનવા તૈયાર હતો ત્યારે શ્રીકૃષ્ણે તેને હિંમત આપી. તે જ રીતે જીવનમાં તમે પણ ઘણીવાર હાર માનવા ઈચ્છીશો, પરંતુ એ સમયે તમને યાદ રાખવું છે કે તમે તમારી શક્તિથી વધારે મજબૂત છો. વિચારો બદલો, જીવન બદલાશે. તમારા વિચારો જ તમારા જીવનને બનાવે છે. જો તમે હંમેશા નકારાત્મક વિચારો કરશો તો જીવન મુશ્કેલ લાગશે, પરંતુ જો તમે સકારાત્મક વિચારો અપનાવશો તો એ જ જીવન સુંદર લાગશે. આસક્તિ ઘટાડો. ઘણું દુઃખ આસક્તિના કારણે આવે છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ સાથે ખૂબ જ જોડાઈ જઈએ છીએ ત્યારે તે બદલાય ત્યારે દુઃખ થાય છે. શ્રીકૃષ્ણ શીખવે છે કે પ્રેમ કરો, પરંતુ આસક્તિથી દૂર રહો. ભગવાન પર વિશ્વાસ રાખો. જ્યારે બધું ખત્મ થઈ ગયું લાગે, જ્યારે કોઈ રસ્તો દેખાતો નથી, ત્યારે માત્ર એક જ વસ્તુ તમને બચાવી શકે છે: ભગવાન પર વિશ્વાસ. શ્રીકૃષ્ણ કહે છે, મારી શરણમાં આવો, હું તમને તમામ દુઃખોથી મુક્ત કરીશ. જીવનમાં આ વિચારો કેવી રીતે અપનાવવા? રોજ થોડો સમય પોતાના માટે કાઢો. ધ્યાન અને પ્રાર્થના કરો. સકારાત્મક લોકો સાથે સમય વિતાવો. પોતાના કર્તવ્ય પર ધ્યાન આપો. ભગવાનનું નામ સ્મરણ કરો. જીવનમાં થાક લાગવો સ્વાભાવિક છે, પરંતુ ત્યાં જ અટકી જવું યોગ્ય નથી. શ્રીકૃષ્ણના વિચારો આપણને ફરી ઊભા થવાની શક્તિ આપે છે. તે આપણને શીખવે છે કે કોઈ પણ મુશ્કેલી કાયમી નથી. જો તમે પણ જીવનથી થાકી ગયા છો તો એક વખત શ્રીકૃષ્ણના આ વિચારોને દિલથી સ્વીકારો. તમારું જીવન બદલાતું તમને પોતાને જ લાગશે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો અને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.